ડાંગમાં દીપડાના હુમલામાં બાળકના મોત બાદ દીપડાને પાંજરે પૂરવા કવાયત હાથ ધરાઈ છે। વન વિભાગ દ્વારા જુદી જુદી ટીમો બનાવીને દીપડાને પાંજરે પૂરવા કવાયત હાથ ધરવામાં આવી છે। બરડીપાડા રેન્જ વિસ્તારમાં આવેલ મહાલના જંગલોમાં 5 પાંજરા મૂકવામાં આવ્યા। વન વિભાગ દ્વારા દીપડાને ટ્રેક કરતા ટ્રેપ કેમેરા ગોઠવવામાં આવ્યા। વન અધિકારીઓએ ગ્રામજનોને રાત્રે બહાર ન સૂવા, ઢોરોને યોગ્ય રીતે બંધ જગ્યામાં રાખવા सूचना आपी है। मृतक बाळकना परिवारने वन विभागना नियम मुजब मळवापात्र रकम माटे तजवीज पण हाथ धरवामां आवी छे। झाड़ीमां छुपायेला दीपड़ा द्वारा आ बाळक उपर हुमलो करवामां आवेलो अने आ बाळकनुं घटना स्थळ पर मृत्यु थयेलुं हतुं। आनी जाण थता तुरंत ज वन विभागनी टीम त्या स्थळ पर पहोंची गई हती अने पोलीस विभागनी टीम साथे डेड बॉडीने रिकवर करी વધુ પીએમ માટે બાજુની સિવિલ હોસ્પિટલ સુબીર ખાતે એને ખસેડવામાં આવ્યું હતું। અલગ અલગ જગ્યાઓ પર એવી 5 જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરી છે, ત્યાં પાંજરા પણ મૂકવામાં આવેલા છે અને આ દીપડાને પાંજરે પૂરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલી છે। સુરત સચિન જીઆઈડીસી વિસ્તારમાં મારામારીના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે। જૂની અદાવતમાં યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। સીસીટીવીના આધારે સચિન જીઆઈડીસી પોલીસે કાર્યવાહી આરંભી છે। સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેટલાક લોકો યુવક ઉપર હુમલો કરીને ફરાર થઈ જાય છે। સચિન જીઆઈડીસી પોલીસે આરોપીઓને ઝડપી લેવા તજવીજ પણ હાથ ધરી છે। તો મારામારીના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે। અસામાજિક તત્વોનો આતંક। સુરતમાં જૂની અદાવતમાં યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। મહત્વની વાત એ છે કે જે પ્રકારથી આ સમગ્ર દ્રશ્યો સામે આવ્યા છે, પોલીસ કે કાયદાનો કોઈ પણ જાતનો ભય જોવા નથી મળી રહ્યો। કોન્ટ્રાક્ટરના પાપે યુવકે જીવ ગુમાવ્યાનો આરોપ છે। સુરતના જહાંગીરપુરા વિસ્તારની આ ઘટના છે। ટ્રક પર ચડેલા યુવકનું કરંટ લાગતા મોત નીપજ્યું છે। माटी जोवा ट्रक पर चढ़्यो हतो युवक। जहांगीरपुरा विस्तार में पालिका रोड बनावानी कामगीरी करी रही हती। आ दरमियान ट्रक में माटी भरवामां आवी रही हती। कॉन्ट्रेक्टर द्वारा युवक ने ट्रक पर चढ़ी माटी जोवा कहता करंट लाग्यो। ट्रकनी उपर रहेला 3 फेस जीवंत वायर में युवकनुं शरीर अड़ी जता करंट लागवाथी मौत निपज्युं। बीजी तरफ युवकना मौतने लईने लोकोमां रोष भभूक्यो छे। ज्यां सुधी न्याय नहीं मळे त्यां सुधी लाश स्वीकारवामां आवशे नहीं तेवी समाजना आगेवानोए चीमकी उच्चारी हती। सूरत महानगरपालिकाना इंचार्ज डेप्यूटी चीफ फायर ऑफिसर लांच लेता झड़पाया छे। डिविजनल फायर ऑफिसर और इंचार्ज डेप्यूटी चीफ फायर ऑफिसर ईश्वर पटेल 1 लाखनी लांच लेता झड़पाया छे। फरियादी ने होटल फायर सेफ्टीनी एनओसी लेवानी हती। एनओसी माटे ईश्वर पटेले 1 लाखनी मांग करी हती। फरियादी लांच आपवा मांगता न होय एसीबीनो संपर्क कर्यो, जेना आधारे लांचनुं छटकू गोठववामां आव्युं हतुं। उल्लेखनीय है कि जे प्रकारथी आ समग्र घटना सामे आवी छे, 1 लाखनी लांच लेता रंगे हाथ झड़पाया छे। सूरतनी आ समग्र घटना होटलनी फायर एनओसी माटे अधिकारीए लांच मांगी हती। राज्यमां लांचिया बाबुओनो राफड़ो फाट्यो छे। 8 दिवसमां 10 થી વધુ લાંચિયા બાબુ ઝડપાયા છે। સુરેન્દ્રનગરમાં ઈડીએ સપાટો બોલાવી દીધો છે। કલેક્ટર સહિત 4 લોકો સામે એસીબીમાં ગુનો નોંધાયો છે। તો આ તરફ સુરત ઉધના મામલતદાર કચેરીમાં એસીબીનો સપાટો। સર્કલ ઓફિસર 10,000ની લાંચ લેતા ઝડપાયા છે। કૃષ્ણકુમાર બનેસંગ ડાભી લાંચ લેતા ઝડપાયા છે। જમીનના દસ્તાવેજ સુધારાના બદલામાં લાંચનો આરોપ। ફરિયાદના આધારે सूरत एसीबीए छटकू गोठवी आरोपीने झड़पी पाड्यो छे। तो बीजी तरफ खेड़ा जिल्लामां एसीबीए मोटी कार्यवाही करी छे। ट्रक चालक पासे 90,000ની लांच लेनार कपड़वंज रूरल पोलीसना 3 कर्मचारीओ सामे 4 वर्षे गुनो दाखल कर्यो छे। कपड़वंज रूरल पोलीस स्टेशनमां फरज बजावता 2 पोलीस कोन्स्टेबल अने 1 जीआरडी जवान सामे लांच लेवाना गुनामां फरियाद दाखल करी हती। ત્યારે મહેસાણાના વડનગર સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા છે। ડોક્ટર હર્ષિત પટેલ 20,000ની લાંચ લેતા ઝડપાયા। કોન્ટ્રાક્ટ પરની ગાડીનું બિલ મંજૂર કરવા માંગી હતી લાંચ। મહેસાણા એસીબીએ છટકું ગોઠવી ડોક્ટરને પકડ્યા હતા। આવી રીતે ખેડામાં લાંચિયા પોલીસ કર્મી ઝડપાયા છે। તો મહેસાણા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા। અગાઉ સુરતમાં પીઆઈ અને વકીલ લાંચ લેતા ઝડપાયા હતા।
નર્મદામાં જળાશય યોજનાનો કર્મચારી લાંચિયો ઝડપાયો તો ઈડરમાં ક્લસ્ટર કોઓર્ડિનેટર લાંચ લેતા ઝડપાયો છે. કચ્છના નખત્રાણાના મંડળીના માનદ મંત્રી પણ લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો. સુરેન્દ્રનગરની સબજેલમાંથી ચેકિંગ દરમિયાન મોબાઈલ મળી આવતા ચકચાર મચી છે. સબજેલ કેદીઓ માટે ફરી એકવાર મહેલ સાબિત થઈ. અમદાવાદ ઝડપી સ્ક્વોડની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. જેલમાં આવેલા માતાજીના મંદિરમાં પૂજાની સામગ્રીમાંથી 4 મોબાઈલ તેમજ માતાજીના ફોટો પાછળથી 2 મોબાઈલ મળી આવ્યા. સ્થાનિક જેલ તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. અરવલ્લી ગિરિમાળાના વિવાદનો મામલો રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાનું નિવેદન સામે આવ્યું છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ગુજરાતમાં કોઈ ફરક નહીં પડે. રાજ્યના અરવલ્લી પર્વતમાળા વિસ્તારમાં ક્યારેય ખનનની મંજૂરી આપી નથી અને ભવિષ્યમાં પણ ખનનની મંજૂરી આપવામાં નહીં આવે. ખનન કે વ્યાપારીકરણ માટે સરકારે કોઈ મંજૂરી આપી નથી, બોલ્યા વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા. હાલ ખોટો પ્રચાર થઈ રહ્યો છે, કોઈ ખોટા પ્રચારમાં આવવું નહીં. ગુજરાતના જંગલો અને અરવલ્લી પહાડીના રક્ષણ માટે રાજ્ય સરકાર હર હંમેશ કટિબદ્ધ. અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ માટે સુપ્રીમ કોર્ટના આદેશોનું રાજ્ય સરકાર ચુસ્તપણે પાલન કરશે. અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટ હેઠળ ચાલુ વર્ષે 4,426 હેક્ટરમાં 86.84 લાખ વૃક્ષોનું વાવેતર કરાયું છે. આગામી વર્ષે પણ 4,890 હેક્ટરમાં વૃક્ષારોપણ અને સંરક્ષણની કામગીરી કરવામાં આવશે. આ જિલ્લાઓમાં આપણે ગિરિમાળા જે છે અરવલ્લીની, એમાં કોઈ પણ જગ્યાએ ખનનની કે વ્યાપારી પ્રવૃત્તિ માટેની મંજૂરી આપી નથી અને ભવિષ્યમાં આપવાના પણ નથી. એટલે આપણને ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી આ ચુકાદાથી આપણને કશો ફરક પડવાનો નથી. પહેલાં પણ આપણે આખી ગિરિમાળાને પર્વત તરીકે અને અરવલ્લી હિલ તરીકે માન્યતા આપેલી છે. જૂનાગઢમાં રખડતા શ્વાનનો આતંક, બાળકી પર શ્વાને હુમલો કર્યો. શ્વાને બાળકીને બચકા ભર્યા. ગલીમાંથી પસાર થતી બાળકી ઉપર હુમલો, બાળકને નીચે પાડીને બચકાઓ ભર્યા. જૂનાગઢની વાણંદ સોસાયટીની ઘટના. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તો સ્થાનિકોએ બાળકીને બચાવી હતી. ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી આ સમગ્ર ઘટના સામે આવી છે, લોકોમાં પણ રોષ છે. ગલીમાંથી પસાર થતી બાળકી પર જે પ્રકારથી શ્વાને હુમલો કર્યો છે તે બાદ લોકોમાં ડરનો માહોલ. શ્વાને બાળકીને બચકા ભર્યા હતા. ઉલ્લેખનીય છે કે શ્વાનનો ત્રાસ સતત વધી રહ્યો છે. જૂનાગઢમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે, જેમાં એક બાળકી છે તેના પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. બાળકી છે તે ગલીમાંથી પસાર થઈ રહી હતી. અમાર જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. અમાર, શું છે સમગ્ર ઘટના? ચોક્કસ કે દિવસે ને દિવસે રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો છે, ત્યારે ફરી એકવાર ઘટના સામે આવી છે. જૂનાગઢ શહેરના વાણંદ સોસાયટી વિસ્તારમાં 2 દિવસ પહેલાની આ ઘટના છે કે જ્યાં બાળકી જઈ રહી હતી ત્યારે અચાનક જ એક શ્વાન આવી ચડે છે અને તેને બચકા ભરે છે. સ્થાનિક લોકો ત્યાં હાજર હોવાથી બાળકીને કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી, પરંતુ ઈજાઓ ગંભીર પહોંચી હતી. તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હાલ લોકોની માંગ છે કે આ શ્વાનને અહીંથી દૂર કરો, પરંતુ મહાનગરપાલિકા દ્વારા શ્વાન પકડવાની કામગીરીમાં ક્યાંક ઢીલાસ હોય તેવું લાગી રહ્યું છે. જી બિલકુલ અમાર, જે પ્રકારથી લોકોમાં પણ ડર છે, કારણ કે જે માસૂમ બાળકો હોય છે સૌથી વધારે તેઓ ભોગ બનતા હોય છે. બાળકીની હાલત કેવી બતાવવામાં આવી રહી છે અને લોકોમાં કેવો રોષ? ચોક્કસ બાળકીને કોઈ ગંભીર પ્રકારની ઈજાઓ નથી થઈ. ગંભીર ઈજાઓ કોઈ મોટી જાનહાનિ નથી થઈ. તેને ત્યાં જે પછડાટ લાગતા તે પડી ગઈ હતી ને તુરંત જ ત્યાંથી લોકોએ તેને બચાવી લીધી હતી. જો કોઈ સ્થાનિક લોકો ન હોત તો મોટી જાનહાનિ થઈ શકત, પરંતુ લોકોની એક જ માંગ છે કે આ શ્વાનને છે તે દૂર કરવામાં આવે, કારણ કે અવારનવાર આ રીતની ઘટનાઓ બને છે, પરંતુ મહાનગરપાલિકાના પેટનું પાણી પણ હલતું નથી. બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો લોકોમાં રોષ.